કોટવાળ સાહેબ કોટવાળ સાહેબ નામની પથારીનો ફેરવો કોટવાળ સાહેબ શું કહે છે નગર છે હા કોટવાળ આવે છે હા એમણે માન સહિત બોલા હા નક્કી રાજનું કામ આવો આવો એમ કહેવાય હા હા તો કહો કોટવાળ ઢેલણી નગરથી આ લગ્ન માટે આવવાનું કારણ કારણ તો એવું છે કે અમારા બાપુએ તમને બેન તેડાવ્યા છે શું કહે છે કોટવાળ હા ઢેલણી નગરનો ઠાકોર રાવતવંશી હા મને કહેવાયો છે બે ભાઈને તેડાવ્યા શા માટે કાંઠા ઉભા કરવા આમ કઈ બહુ જમાવટ નથી ઢાંચા ઉભા કરો એવા જ છો અરે કોટવાળ વાણીમાં વિવેક કરાવી દે અહીં વાર નહીં લાગે ઉભા રહ્યો એમ નહીં ઉભા રહ્યો તમારા ઘરે મહેમાન આવે સીધા મારવા માંડો કાંઈક મહેમાનને આસન બાસન દેવાય કોઈ ચા પાણી એમ નહીં કાંઈક ચા પાણી ન હોય તો કદી લીંબુ સોડાનું હા એ લીંબુ આસન બાસન આસન અરે ભાઈ જીગા આસન દિયો ભેળી નગરના ઠાકોર હા એમનો જમણો હાથ એટલે કે નાનજી કોટો હા હા એના માટે માન સહિત આસન આપો હવે અવરા ભાન નથી રહ્યું કોટવાળ હા બિરાજો હા લંગર ગઢના આસન પર બિરાજો હવે કહો કે શા માટે મને એલા ભાઈ મારો પગ છે હું ગમે અહીંયા રાખું એમને ઈ ભલે અરે કોટવાળ તમારી હવા નીકળી ગઈ છે, મને ખબર છે તમારી હવા ભાઈ મારો પગ છે ગમે ત્યાં રાખું ભાઈ શાંતિભાઈ જીગા એમને આ પગમાં વાંધો લા આ પગ રાખ એને કહે ત્યાં તો જીવા ભાઈ કરવાની છે અરે બાર જાવ સુરજીના નામને હાથો પડ્યા એટલે મારા અહીંયા ધક્કો થયો છે. તમારી હવા નીકળી ગઈ છે નથી ભાઈ કેટલાક રાખવો ભાઈ બીડી તો લાય એકાદી હા વાળ ઉભા રહ્યો અહીં આવો કોટવાળ ઉભા રહ્યો તમારું નામ મને ના ઓળખો ભાઈ આજે નામ ક્યાં પૂછ્યું અરે જના નામની બાર જાવ સુને હાથો પડ્યા હા હે બોલો તિરકટનો દેખ, માથા ભારે જીવો કોઈ નામ ના હું નાનો ભાઈ જીગો આ તારો મોટો ભાઈ જીવો અને તું નાનો જીગો અરે તારી માનો જીગો હા કોટવાળ વાણીમાં વિવેક રાખ કેટલોક રાખવો નહીતર એકલા બે થતા વાર નહીં ભાઈ લાગે તમારી હવા અરે નીકળી. હું કોણ જાણે તિરકટનો માથા ભારે જીવો એ ભાઈ જોયું અમારો બાપુ તમને તેડાવ્યા હે તમારે જોગું કામ છે હા શું કહે છે કોટવાળ હા ડેલી નગરનો ઠાકોર એટલે કે રાવતવંશી હા મારો નાનકડો મિત્ર હા મને તેડાવ્યો છે હા જીગા તો જરૂર જવું જોઈએ ઢાલી નગરના પંથા તમે કેવા ધીંગાણામાં તૈયાર છો ને એ અમારે માપી લેવા છે. જીગા આપણા સુને તૈયાર કરો અત્યારે ઢાલી નગર તરફ પ્રયાણ કરો હા હાલો હાલો એ ઢાલી નગર તરફ તમે બાકી અમે કોણ જટાધારી શિવ ચોકી શંકર
વારો વારો રામજી કોટવાર લગદીર ગઢ ગયો છે જીવા અને જીગાને તેડવા હજુ કેમ દેખાતો નથી? આવ્યો બાપુ આવી ગયો જોઈ બાપુ આ હાથ સાલીના મોઢા ઓય કોટવાર એ ત્યાં લગજો એ અમારા બાપુ છે ઓય. ભાગી નાખશું કોટવાર જીવા અને જીગાને તેડવા હા જલ્દી નગરના ઠાકોર રાવત ઋષિને જાગા કરી જય માતાજી. જય માતાજી કોટવાર હા. આમાં મને ઓળખાણ તો કરાવ કયો જીવો ને કયો જીગો બાપુ મારે ઈ જોવું જો કારણ કે આ બે બેરડાના છે એટલે મારે હરખું જોવું જો હા આનું માફ કરવું બાપુ જો ઓલો પ્રથમ ના પેટ નો જીવો અને ઓલો મન જીગો શાંતા ભાઈ ઓલો આ જીવો આ જીવો આ જીગો આ મન જીગો આ જીગો હા જલ્દી નગરના ઠાકોર તમારા કોટવાને કહો વાણીમાં વિવેક રાખે. અરે જીવા, મારો કોટવાર તો રમૂજી મારો અરે તો તમે કેમ ભૂલો છો કાંઈ નથી ગઢડામાં થાવાની છો. એકના બે થતા વાર નહીં લાગે. એટલે તો તને તેડાયું છે ઠીક છે કહો શા માટે મને તણાવ્યો છે? જીવા, તારા જોગું કામ કર્યું ઠાકોર આ જીવાનું એવું શું કામ કર્યું? તો સાંભળ જીવા, મારી આંખની અંદર ખટકતું કણું એ મને કાઢી આપીશ? આપની આંખની અંદર ખટકતો ઘણો હા હા આપણા મર્મ શબ્દમાં સમજો નહીં. કાચ વિસ્તારથી વાતને માંડો નગરના ઠાકોર જેથી આ જીવાને ખબર તો સાંભળ જીવા,